શ્રી ગોવર્ધન નાથ કી જય. રાધે રાની સરકાર કી જય. આજે એક સુંદર સુંદર પ્રસંગ યાદ આવી જાય છે તો મન રહેતું નથી કે હું અત્યારે જ મારા સખીજનોને કહું. રાધે રાની સરકાર નો એક સુંદર પ્રસંગ મને યાદ આવે છે આજે પ્રભુ કૃપાથી, શ્યામ સુંદરની કૃપાથી. એક રમા નામની સ્ત્રી હતી. બચપનથી જન્મથી આગલા જન્મની કૃપા હશે, નિત્ય લીલાની કૃપા હશે તો બસ રાધે નામમાં લીન. રાધે 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 શ્રી રાધે શ્રી રાધે નિરંતર નિરંતર અવિરત શ્રી રાધે શ્યામ સુંદરની સેવા કરે. શ્રી રાધે યુગલ સ્વરૂપની સેવા કરે. શ્રી રાધે કોઈ પણ લૌકિક કામ કરે તો પણ શ્રી રાધે નાનપણથી મોટી થઈ ત્યાં સુધી બસ શ્રી રાધે 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 રાધે. એના લગ્ન થયા પ્રભુ કૃપાથી. જે કુટુંબમાં લગ્ન થયા સખીજનો એ પણ વૈષ્ણવજનો, રાધારાની અને શ્યામ સુંદરના જ ભક્ત. તો સુંદર પુષ્ટિ થઈ એની ભક્તિમાં અને એક વખત વ્રજમાં જવાનું નક્કી થયું, બરસાના જવાનું નક્કી થયું. રાધે રાણીનો બોલાવો આવ્યો હશે રમાને તો નક્કી થયું. અને શું થાય છે, આગલા જ દિવસે ક્યાંય પડી જવાથી એના પગમાં ચોટ આવે છે. પણ ચોટ એટલી ગહેરી નથી કે એ જઈ ન શકે, બરસાના જઈ ન શકે, યાત્રામાં જઈ ન શકે, પણ ચોટ હતી, તકલીફ કરતી હતી. પણ રમાને બરસાના રાધે રાણીના અટારી પર દર્શન કરવા જવું હતું એટલે રમા હિંમત કરે છે અને વ્રજમાં જાય છે. બરસાના પહોંચે છે, અટારી પર ઉપર બિરાજે છે રાધે રાની, પગથિયા ચડવાના છે. મનમાં વિચારે છે અઘરું છે, મુશ્કેલ છે, કેમ કરું, પગમાં ચોટ લાગેલી છે. શ્રી રાધે મનમાં અવિરત શ્રી રાધે. વ્યાધિમાં પણ રાધે રાધે, ખુશીમાં પણ રાધે રાધે, નાચતા પણ રાધે રાધે, અને અત્યારે ચોટ છે તો પણ રાધે રાધે. હજી વિચારી રહી છે એક સુંદર 6 થી 8 વર્ષની કન્યા આવે છે અને કહે છે, રમામાઈ આપને ઉપર ચડવામાં તકલીફ પડી રહી છે, મને એવું લાગે છે, તો આવો હું આપને સહારો આપું અને આપને ચડાવું. રમા કે છે ઠીક છે બેટા. હાથ પકડે છે પેલી અને પગથિયા ચડાવવામાં સહાયતા કરે છે રમાને, અને રમા ને ઉપર સુધી સહાયતા કરીને ચડાવી દે છે. કે બેટા તારું નામ શું છે? તો કે મારું નામ તો લાડો છે, મને લોકો પ્રેમથી લાડો કહે છે. તો કે તું છો જેવી લાડો જેવી સુંદર. કે રમા માઈ મેં તમને અહીંયા સુધી ચડાવ્યા, મેં તમારી સહાયતા કરી, તમે મને કઈ આપશો નહીં? તો રમા પાસે થોડી ચૂડી, હાથની ચૂડી પડેલી હતી લીલા રંગની. તો કે છે લે બેટા આ તારા માપની છે, આ ચૂડી મારી પાસે પડેલી છે, આ તને ઈનામ. અને હું અહીંયા બરસાનામાં 7-8 દિવસ સુધી રોકાવાની છું, તો તારા માટે રોજ કઈ ને કઈ લઈ આવીશ. એક દિવસ, બીજો દિવસ લાડો આવી જાય છે, ઉપર ચડાવે છે, પૈંજનિયા આપે છે. ત્રીજો દિવસ બિંદી આપે છે, ચોથો દિવસ માંગ ટીકો આપે છે, પાંચમો દિવસ ચુંદડી લહેંગો આપે છે, છઠ્ઠો દિવસ બાજુબંધ આપે છે. વાહ, સાતમો દિવસ પગ ઘણો સારો થઈ ગયો છે તો પણ સહારાની જરૂર છે. સાતમો દિવસ લાડો એની સાથે કોઈ 5-6 વર્ષના સખાને લઈને આવે છે અને કહે છે કે રમામાઈ આ મારા સખો છે, આને પણ કઈ આપું. તો કે હા, એના માટે એક મુંગટ અને બંસરી આપે છે. ઠીક છે, હવે કાલે મળીએ. હવે હા, અને એ દિવસે જ 7મા દિવસે જ એ પૂછે છે કે લાડો મેં તને આટલી આટલી સુંદર સુંદર આપી વસ્તુ, તું ધારણ કેમ નથી કરતી, પહેરતી કેમ નથી? મારે તને જોવી છે, તું આટલી સુંદર, તો એ પોશાકમાં તું સુંદર લાગીશ. કે માઈ કાલે રાધાષ્ટમી છે ને, તો મેં ઉત્સવ માટે બધું રાખી મૂક્યું છે, કાલે હું પહેરીશ.
રમા કહે છે ઠીક છે, બીજો સુંદર દિવસ ઉગે છે, રાધાષ્ટમીનો સુંદર દિવસ છે, રમા દર્શન કરવા આવે છે, લાડો ક્યાંય દેખાતી નથી. લાડો ક્યાંય દેખાતી નથી. થોડી વાર વેઇટ કરે છે, રાહ જુએ છે, આજુબાજુ જુએ છે, લાડો નથી દેખાતી. પગ થોડો સારો થયો હતો. ધીમે 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 ખૂબ ભીડ છે, ખૂબ પગથિયા ચડી અને ભીડને ચીરતી ચીરતી રમા મંદિરમાં અટારીમાં પહોંચે છે, શુભ સ્થળ મંદિરમાં પહોંચે છે. હવે પડદો લાગેલો છે, દર્શનને ખુલવાની વાર છે. લાડોને પણ ગોતી રહી છે રમાની આંખો, અને રમા રાહ જોઈ રહી છે કે ક્યારે પડદો હટે અને શ્રી રાધા રાણી અને શ્રી શ્યામ સુંદરના દર્શન થાય. થોડી વાર થાય ત્યાં પડદો ખુલે છે અને જોવે છે કે પહેલો જ લહેંગો, પહેલી જ ચૂંદડી, પહેલી જ લીલી કંગન, પહેલી જ પેંજનિયા, એ જ બાજુબંધ, એ જ મુંગટ અને એ જ બાંસુરીમાં યુગલ સ્વરૂપ દર્શન દઈ રહ્યા છે. અને રમાના ગદગદિત સ્વરમાં, ગદગદિત હૃદયમાં ધ્યાન નથી રહેતું. એને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. બધો જ શિંગાર કરીને શ્વામની લાડલીજુ દર્શન આપી રહ્યા છે. લાડલીજુ જ હતા કે જેને સહાયતા કરીને ઉપર ચડાવતા હતા. શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. અસીમ કૃપા છે શ્રી રાધે રાણીની. નાનું બાળ થઈને આવતી હતી અને પોતાના દર્શન કરવા માટે લઈને જતી હતી. એક આવો સુંદર પ્રસંગ. श्री राधे, श्री राधे, श्री राधे रानी सरकार की जय. श्री बरसाने वारी की जय. श्री गोवर्धन नाथ की जय.